હર હર મહાદેવ મિત્રો આવનારી 25 માર્ચ પાપમોચીની એકાદશીને રાતે જે કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ ખાઈ લેશે તો તેના ઘરમાં થશે ધનની વર્ષા। તો મિત્રો આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે એને જો તમે આવનારી પાપમોચીની એકાદશીની રાતે ખાઈ લેશો તો મિત્રો તમારું નસીબ ચમકી જશે તેમજ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે। તો મિત્રો જો તમે આવનારી પાપમોચીની એકાદશીની રાતે આ એક વસ્તુને ગ્રહણ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધન સંપદાની કમી નહીં થઈ શકે। તેમજ મિત્રો જો તમે આ પાપમોચીની એકાદશીનું વ્રત રાખો છો અને આ એક વસ્તુ ગ્રહણ કરો છો તો મિત્રો તમારા બધા જ પાપોથી તમને મુક્તિ મળી શકે છે। તેની સાથે જ મિત્રો પાપમોચીની એકાદશી તમને એવું ઉત્તમ ફળ આપશે કે જે અમે તમને આ વિડીયોમાં જણાવશું અને સાથે એ પણ જણાવશું કે આવનારી પાપમોચીની એકાદશીની રાતે તમારે એવી કઈ વસ્તુ ખાવાની છે કે જેનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થાય અને લક્ષ્મી માતા સાક્ષાત તમારા ઘરમાં વાસ કરે। આથી મિત્રો આ વિડીયોને એકવાર આખો જોઈ લેજો કે જેથી તમને આવનારી પાપમોચીની એકાદશીની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણા સનાતન ધર્મ શાસ્ત્રોમાં કોઈ પણ એકાદશી હોય એનું બહુ જ વિશેષ મહત્વ હોય છે। જીવનમાં સર્જાતી તમામ સમસ્યાનું સમાધાન કરતું એક વ્રત છે એકાદશી વ્રત। વર્ષની કુલ 24 એકાદશીમાંની એક એકાદશીનું નામ પાપમોચીની છે। ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે। આ વખતે આ એકાદશી 25 માર્ચના રોજ છે। ધાર્મિક માન્યતા પ્રમાણે પાપમોચીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના બધા જ પ્રકારના પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે। આ વ્રતને કરવાથી ભક્તોને યજ્ઞના ફળ સમાન ફળની પ્રાપ્તિ થાય છે। પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે 1000 ગાયોના દાનનું ફળ મળે છે। બ્રહ્મ હત્યા, સોનાની ચોરી, મદિરાપાન અને ગુરુપત્ની ગમન જેવા મહાપાપ પણ આ વ્રત કરવાથી દૂર થાય છે। આથી મિત્રો આ એકાદશીનું એટલું મહત્વ છે કે તમે જાણીએ અજાણે જે કંઈ પણ પાપ કર્યા હોય તો જો તમે આ એકાદશીના દિવસે અમુક એવા ઉપાય કરો છો તો તમને તમારા બધા જ પાપમાંથી મુક્તિ મળી શકે છે। તેની સાથે જ આ પાપમોચીની એકાદશીનું જો તમે વ્રત રાખો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। અને સાથે જ આપણે જાણશું કે જે લોકો પણ આ એકાદશીનું વ્રત નથી રાખી શકતા તો તે લોકોએ એવી કઈ વસ્તુ એકાદશીની રાતે ખાવાની છે કે જેને વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થઈ શકે। અને સાથે જ મિત્રો તમે આવનારી પાપમોચીની એકાદશીની રાતે આ એક વસ્તુ ગ્રહણ કરી લેશો તો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે। તેમજ તમે જે કોઈ પણ કાર્યને હાથમાં લેશો એ કાર્ય તમારું અવશ્ય પૂર્ણ થઈ જશે। આથી મિત્રો આવનારી 25 માર્ચ પાપમોચીની એકાદશીના દિવસને સૌથી શુભ માનવામાં આવે છે। આથી જો તમારે આ દિવસે અમુક એવા કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે અને આવનારું વર્ષ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે। આથી મિત્રો આ એકાદશીના દિવસે જે કોઈ પણ ભક્ત આ કાર્ય કરી લે છે તો તેના જીવનમાં ક્યારે પણ દુઃખ દર્દ પીડા તેમજ ગરીબી આવી શકતી નથી। આખું વર્ષ તેના ઘરમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થતી રહે છે। તેની સાથે જ મિત્રો આપણે પાપમોચીની એકાદશીના દિવસે અમુક એવા ખાસ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં રહી શકે। તેની સાથે જ મિત્રો આપણે આ વિડીયોમાં આજે જાણશું કે આવનારી આ એકાદશીના દિવસે તમારે તુલસી માતાના છોડમાં એવી એક શુભ વસ્તુ બાંધી દેવી જોઈએ કે જેનાથી તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે। તેની સાથે જ મિત્રો તમે આ દિવસે જે કાંઈ પણ દાન પુણ્ય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો રાહુદોષ પિતૃદોષ કોઈ પણ દોષ કેમ ન હોય એ ક્ષણભરમાં જ સમાપ્ત થઈ જાય છે। મિત્રો જો તમે પોતાના જીવનમાં આવનારી અસફળતાઓથી હેરાન થતા હોવ તો મિત્રો આજે અમે તમારી આ સમસ્યાને દૂર કરી દેશું।
અને તમને નવી નવી સફળતાના માર્ગ બતાવશું. આથી જો તમે એવા કાર્ય કરી લેશો આવનારી એકાદશીના દિવસે તો મિત્રો તમને બધા કાર્યોમાં સફળતા મળવા લાગશે. તેમજ મિત્રો તમારે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે એવી એક શુભ વસ્તુ પોતાના ઘરે ખરીદીને લાવવી જોઈએ કે જેનાથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે. આના પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થશે. આથી મિત્રો જો તમે આવનારી પાપમોચીની એકાદશીની રાતે આ એક વસ્તુ ખાવાની સાથે પોતાના ઘરે લઈ આવો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ શકે છે અને તમારા ઘરમાં ક્યારે પણ ધન ઐશ્વર્યની કમી નહીં થઈ શકે. મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે વિડીયોને વચ્ચેથી જોતા હોય છે અને કાપીને જોતા હોય છે. તો મિત્રો તે લોકોએ આવું ન કરવું જોઈએ. જો તે લોકો આવું કરે છે તો એને આ વિડીયોની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકતી અને તેને આ ઉપાયનું કાંઈ ફળ પણ મળી શકતું નથી. આથી મિત્રો તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો જોઈએ. તો મિત્રો સૌપ્રથમ અમે તમને તે વસ્તુ વિશે જણાવીએ કે તમારે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે તમારે એવી કઈ વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દેવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને તમારા ઘરમાં ક્યારે પણ ધનદોલતની કમી ન થઈ શકે. આના પછી મિત્રો અમે તમને જણાવી દઈશું કે તમારે આવનારી પાપમોચીની એકાદશીની રાતે એવી કઈ શુભ વસ્તુ ખાઈ લેવાની છે કે જેનાથી તમારું નસીબ આખું ચમકી શકે અને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. આથી મિત્રો જો તમે આ એક ઉપાય કરી લેશો તો તમને એવો લાભ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારે પોતાના જીવનમાં વિચાર્યું પણ નહીં હોય. જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ સાવ જળમૂળથી સમાપ્ત થઈ જશે અને તમને ઉત્તમ ફળને પ્રાપ્તિ થશે. તેમજ તમારા ઘરમાં કોઈ પણ મોટી સમસ્યા હશે તો એમાંથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસી માતાના છોડનું બહુ જ વિશેષ મહત્વ હોય છે. મિત્રો જે લોકોના પણ ઘરમાં તુલસી માતાનો છોડ હોય છે તો તે લોકોના ઘરના બધા જ સભ્યોનું નસીબ તેનો સાથ આપતું હોય છે. આથી જો તમે આ એક પવિત્ર વસ્તુ તુલસી માતાના છોડમાં આવનારી પાપમોચીની એકાદશીના દિવસે બાંધી દો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત રૂપથી તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરો છો અને તેને નિત્ય રૂપે 2 સમય દીવા પ્રગટાવો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. આથી મિત્રો તમારે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે સવારે જ્યારે પણ તમે તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરો તેમજ ત્યાં તમે દીવો પ્રગટાવો ત્યારે મિત્રો તમારે એક લાલ ચુંદડી તુલસી માતાના છોડમાં અવશ્ય અર્પણ કરી દેવી જોઈએ અને સાથે જ તમારે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને લક્ષ્મી માતાને અનુલક્ષીને તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને સાથે તમને વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે એ વસ્તુ વિશે જાણીએ કે તમારે આવનારી પાપમોચીની એકાદશીની રાતે એવી કઈ શુભ વસ્તુને ગ્રહણ કરવાની છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે અને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજી સુધી વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને તમને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો દરરોજ મળતા રહે અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે પાપમોચીની એકાદશીની રાતે એવી કઈ શુભ વસ્તુ ગ્રહણ કરવાની છે કે જેનાથી તમને લક્ષ્મી માતાની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો જ્યારે પણ પાપમોચીની એકાદશી હોય ત્યારે તમે સવારના શુભ મુહૂર્તમાં લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો ત્યારે મિત્રો તમારે ભગવાન વિષ્ણુને 7 તુલસીના પાન ભોગના સ્વરૂપમાં અર્પણ કરવાના અને તેની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવાની છે અને તમે જે કાંઈ પણ ફળ ફ્રૂટનો ભોગો લગાવો છો એ તમારી પ્રસાદના રૂપમાં સાંજે ગ્રહણ કરવો જોઈએ અથવા તો જે લોકો પણ વ્રત રહે છે તો તે લોકોએ આ વસ્તુ સાંજે ગ્રહણ કરવાની છે
અને જે લોકો વ્રત નથી રહેતા તે લોકોએ પણ આ ઉપાય કરવાનો છે. તો મિત્રો, જ્યારે પણ તમે સવારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો ત્યારે તેને 7 તુલસીના પાન ભગવાન વિષ્ણુને ભોગના સ્વરૂપમાં અર્પણ કરવાના છે. અને તેની વિશેષ રૂપની પૂજા અર્ચના કરીને પછી મિત્રો, જ્યારે પણ તમે રાતે ભોજન કરો છો ત્યારે મિત્રો તમારે આ 7 તુલસીના પાન છે તેને ખાઈ લેવાના છે. જ્યારે પણ તમે આ તુલસીના પાન ખાઓ ત્યારે તમારે ભગવાન વિષ્ણુ તેમ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે. આથી મિત્રો, જ્યારે પણ તમે આ 7 તુલસીના પાનને ગ્રહણ કરી લેશો તો મિત્રો તમને તરત જ દિવ્ય દર્શન થશે કે જેનાથી તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે. આથી જો તમે વ્રત ન રહી શકો અથવા તો એવા કોઈ ખાસ ઉપાય ન કરી શકો તો મિત્રો તમારે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે તુલસી માતાના 7 પાન તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી દેવા જોઈએ અને રાતે તમારે તેનું સેવન કરી લેવું જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ ઉપાય કરે છે તેના ઘરની બધી જ ગરીબી લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ સમાપ્ત કરી દે છે અને તેને બંને હાથોથી કૃપા આશીર્વાદ આપે છે. તો મિત્રો, જો તમે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકો છો. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસુદોષ હોય તો એનાથી તમે છુટકારો મેળવી શકો છો. આથી મિત્રો, તમારે આવનારી પાપમોચીની એકાદશીની રાતે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ કે જેનાથી તમને લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે. આથી મિત્રો, હવે આપણે જાણીએ કે જે લોકો પણ આ પાપમોચીની એકાદશીનું વ્રત રહે છે તો તે લોકોએ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ. તો મિત્રો, જે લોકો પણ વ્રત રહેલું છે જે લોકોએ પણ ફળાહાર કરવો જોઈએ. આ ફળમાં મિત્રો સફરજન, કેલા, દ્રાક્ષ, સીતાફળ વગેરે જેવા ફળનું તમે સેવન વ્રતમાં કરી શકો છો. તેની સાથે જ મિત્રો તમારે સાબુદાણાની શુદ્ધ ખીચડી આવે એ પણ તમે વ્રતના સમયમાં ખાઈ શકો છો. અને જે લોકો નિર્જળા વ્રત રહે છે તે લોકોએ આ દિવસે એક ટીપું પણ પાણીનું ગ્રહણ ન કરવું જોઈએ. જ્યારે પણ તે લોકો વ્રતનું સમાપન કરે ત્યારે તે લોકોએ પાણી ગ્રહણ કરવું જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ ગ્રહણ ન કરવી જોઈએ કે જેનાથી તમને પાપ લાગી શકે. તો મિત્રો, જે લોકો પણ વ્રત રહે છે અથવા તો જે લોકો વ્રત નથી રહેતા તે લોકોએ ભૂલથી પણ આ વસ્તુ આવનારી પાપમોચીની એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી જોઈએ. તો મિત્રો, તમારે એકાદશીના દિવસે અનાજ જેવા કે ઘઉં, ચોખા, મગ, દાળ, મીઠું વગેરે પણ જેવી વસ્તુનું તમારે સેવન ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે તામસિક ભોજનનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેમજ જો તમે ડુંગળી અથવા તો લસણનું સેવન કરો છો તો તમને બહુ જ પાપ લાગી શકે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કોઈ પણ પવિત્ર તહેવાર ઉપર તામસિક ખોરાકને ગ્રહણ કરવું એને પાપી સમાન માનવામાં આવે છે. આથી તમારે મિત્રો આ ભૂલ ન કરવી જોઈએ. તેની સાથે જ તમારે આ પવિત્ર દિવસે ઘરમાં મસાલામાં કોઈ પણ વસ્તુ બનાવવી ન જોઈએ અને ગરમ મસાલો ખાવો પણ ન જોઈએ. તેમજ મિત્રો, જો તમે આ પાપમોચીની એકાદશીનું વ્રત રહો તો મિત્રો તમારા જૂના જે કોઈ પણ પાપ હોય એનાથી તમને છુટકારો મળી શકે છે. તેમજ તમને માનસિક શાંતિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, આ દિવસે જપ, ધ્યાન અને તમે દાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે ગાય માતાને અનુલક્ષીને એવા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, જ્યારે પણ એકાદશી હોય ત્યારે તમારે ગાય માતાની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. અને જ્યારે પણ એકાદશી હોય ત્યારે મિત્રો તમે ગાય માતાને પૂરી પણ અવશ્ય ખવડાવી શકો છો.
અને સાથે જ તમે જો 2-3 રોટલી ગાય માતાના નામે બનાવીને તેને ખવડાવો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા વિશેષ રૂપથી પ્રાપ્ત થઈ શકે છે અને સાથે જ તે 33 કરોડ દેવી દેવતાઓ ધારણ કરનારી ગાય માતાની પણ વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। આથી તમારે આવનારી પાપમોચીની એકાદશીના દિવસે ગાય માતાને એક ગોળ વાળી રોટલી અવશ્ય ખવડાવી દેવી જોઈએ। તેની સાથે જ જો આ એકાદશીના દિવસે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા ઘરના આંગણે જે કોઈ પણ ગાય આવે છે તો મિત્રો એને તમારે જળ અવશ્ય આપવું જોઈએ। તેમજ જો તમે તેને ભોજન કરાવો છો અથવા તો લીલો ચારો અથવા તો કોઈ પણ વસ્તુ તેને આપો છો તો મિત્રો તે બહુ જ શુભ માનવામાં આવે છે। આનાથી મિત્રો તમને 33 કરોડ દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ તમને લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ મળી શકે છે। તેમજ મિત્રો ગાય માતાની એકાદશીના દિવસે વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવાથી તેમજ તેને લીલો ચારો ખવડાવવાથી મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ વાસ્તુને લગતા દોષ હોય તે સાવ સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે જો તમે એકદશીનું વ્રત રહો છો તો તમારે આ રીતે પૂજા કરવી જોઈએ। તો મિત્રો પાપમોચીની એકાદશીના વિષયમાં ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે। આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। વ્રત રાખનાર વ્યક્તિએ દશમ તિથિએ એક સમયે સાત્વિક ભોજન કરવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ। તેમજ એકાદશીએ સવારે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ કરો। સંકલ્પ બાદ ષોડશોપચાર એટલે 16 સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરો। તેમજ પૂજા બાદ ભગવાન સામે બેસીને ભગવદ કથાનો પાઠ કરો અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવડાવો। પરિવાર સહિત બેસીને ભગવદ કથા સાંભળો। આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરો। રાતે પણ કંઈ ખાવું નહીં, માત્ર ફળાહાર જ કરો। બારસ તિથિ એટલે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો। પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો। ત્યારબાદ સ્વયં ભોજન કરો। આ પ્રકારે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રતીના બધા જ પાપનો નાશ કરી દે છે। તો મિત્રો હવે આપણે પાપમોચીની એકાદશી સાથે આ પૌરાણિક કથા જોડાયેલી છે તે સાંભળીએ। પુરાણ કથા મુજબ વસંત ઋતુ જ્યારે પૂર્ણકળાએ ખીલી હતી ત્યારે મંજુઘોષા નામની એક અપ્સરા વનવિહાર માટે સખીઓ સાથે ચિત્રરથ નામના વનમાં આવી। આ સમયે મહર્ષિ ચ્યવનનો યુવાન પુત્ર મેધાવી શિવોપાસના કરી રહ્યો હતો। વસંત ઋતુમાં રમણીય ચિત્રરથ વનમાં વિહાર કરતા કરતા મંજુઘોષાએ યુવાન શિવતપસ્વી મેધાવીને જોયો। દેવતુલ્ય સ્વરૂપવાન મેધાવીને જોતા જ મંજુઘોષા તેના પર મોહિત થઈ ગઈ। મોહિત થયેલી અને કામપીડિત મંજુઘોષા મેધાવીની તપસ્યા ભંગ કરવા માટે સુંદર શણગાર સજીને નૃત્ય કરી ગીતો ગાવા લાગી। ઘણી મહેનત પછી પણ તે તેમાં કારગત ન નીવડી ત્યારે તેણીએ કામદેવ પાસે મદદ માગી। યુવાન મેધાવી શિવભક્ત હતો એટલે કામદેવ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા, કારણ કે શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો। તેથી તેમના મનમાં શિવ પ્રત્યે એક ઘૃણા હતી જ। શિવ ઘૃણાને લીધે મેધાવીને તપથી વિમુખ કરવા માટે કામદેવે તેના મનમાં પ્રવેશ કરી વિકાર ઉત્પન્ન કર્યો। વિકાર ઉત્પન્ન થવાથી મેધાવી વિચલિત થઈ ગયો અને તેની બંધ આંખો ખુલી ગઈ। વિકારયુક્ત મેધાવીએ તેની સામે મંજુઘોષાને જોઈ। જોતા જ તે પણ તેના પર મોહિત થઈ ગયો। તેના અંગમાં કામપીડા થવા લાગી। બે મોહિત અને કામપીડિત આમને સામને હતા। પછી જે કંઈ થયું તે બિલકુલ સહજ હતું। કામતૃપ્તિ પછી જ્યારે મંજુઘોષાએ સ્વર્ગમાં પરત જવા મેધાવીની રજા માગી ત્યારે મેધાવીને ખબર પડી કે સ્વર્ગની આ અપ્સરાએ કામદેવની મદદથી મને તપોભંગ કર્યો છે। હકીકતની જાણ થવાની સાથે જ યુવાન શિવભક્તિ મેધાવીનો પુણ્ય પ્રકોપ ભભૂકી ઉઠ્યો। તેણે મંજુઘોષાને શાપ આપી દીધો, હે પાપીણી, તે ભયંકર પાપ કર્યું છે, માટે તો અપ્સરામાંથી પિશાચ યોનીને પામ। શાપ મળવાથી મંજુઘોષાને પણ પોતાની ભૂલ સમજાઈ। તેણીએ પગમાં પડી માફી માંગી અને શાપ પરત લેવા પ્રાર્થના કરી ત્યારે ચ્યવનપુત્ર મેધાવીએ કહ્યું, હે સુંદરી, તે પાપ કર્યું છે એટલે શાપ મિથ્યા નહીં જ થાય। હું તને એક ઉપાય બતાવું છું,
તું તે મુજબ કરીશ તો અવશ્ય શાપમુક્ત થઈશ. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચીની એકાદશી કહેવાય છે. તું આ એકાદશીનું વ્રત કરજે અને વિષ્ણુની ઉપાસના કરજે. આ વ્રત કરવાથી તું શાપમુક્ત થઈને અપ્સરાપદ પ્રાપ્ત કરીશ. પિશાચોની પામેલી મંજુ ઘોષાએ ઋષિપુત્રના કહેવાથી પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેણે જે પાપ કર્યું તે પાપ બળી ગયું. પરિણામે પિશાચ યોનિમાંથી મુક્ત થઈને અપ્સરાપદ પ્રાપ્ત કરી સ્વર્ગમાં સ્થાન પામી. બીજી બાજુ મંજુ ઘોષાને ઉપાય બતાવી મેધાવીએ શિવસાધનામાં લીન થવા પ્રયત્ન કર્યો, પણ તેનું મન શિવસાધનામાં લાગ્યું નહીં. વિચલિત થયેલો મેધાવી તેના પિતા ચ્યવન ઋષિ પાસે આવ્યો અને સઘળી વાત કરી. વાત સાંભળી પિતાએ પુત્રને કહ્યું, વત્સ, પાપ તો તારાથી પણ થયું જ છે. હવે તું પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરીને પાપમુક્ત થા. પાપમુક્ત થયા પછી જ શિવસાધનામાં તારું મન લીન થશે. પિતાની સલાહથી મેધાવીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું અને પાપમુક્ત થયો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.